તો આવનારા 3 દિવસ ખૂબ જ ભારે છે। વધુ એક સિસ્ટમ સક્રિય થઈ અને તેના કારણે ગુજરાત પર અત્યારે હાલ તો આ વર્તારો દેખાઈ રહ્યો છે। આપણે વોલ ગ્રાફિક્સ થ્રુ પણ કેટલીક વિગતો મેં આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતનો નકશો આપને બતાવી રહ્યા છીએ અને આપ અંદાજ લગાવી શકો છો કે આપના જિલ્લામાં કેવો વરસાદ થવાનો છે। આવતીકાલની વાત કરી રહ્યા છે 29 ઓગસ્ટની અને આવતીકાલે 29 ઓગસ્ટનો આ છે ફોરકાસ્ટ અને જેમ આપ જુઓ જ્યાં જ્યાં પણ યલો ઝોન છે આ પીળો કલરનો જે આખો એ વિસ્તાર દેખાઈ રહ્યો છે અને એમાં દક્ષિણ ગુજરાત છે। આખું દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર જિલ્લો, ખેડા જિલ્લો, આણંદ જિલ્લો આ એ જિલ્લાઓ છે કે જ્યાં આવતીકાલે 3 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। બાકીનો જે વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ રહેવાનો છે। તો આ આવતીકાલની આગાહી કંઈક આ પ્રકારનું કહે છે। એટલે આખું દક્ષિણ ગુજરાતથી લઈને અડધો મધ્ય ત્યાં સુધી અતિ ભારે વરસાદ આવતીકાલે થઈ શકે છે। આ 29 તારીખની વાત કરીએ અને હવે આપણે ત્યારબાદની વાત કરીએ એટલે કે 30 ઓગસ્ટની વાત કરીએ। જુઓ 30 ઓગસ્ટમાં થોડો ફેરફાર આવ્યો છે। અહીંયા રાહત છે ડાંગ, તાપી, સુરત, ભરૂચ અહીંયા થોડીક રાહત દેખાઈ રહી છે। એટલે કે અતિ ભારે વરસાદ નથી પણ મધ્યમથી હળવો વરસાદ થઈ શકે। બાકીના જે જિલ્લા છે વલસાડ, નવસારી આ ઉપરાંત વાપી તાલુકો છે, પછી છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ એ જિલ્લા છે પંચમહાલ જ્યાં પરમ દિવસે એટલે કે 30 ઓગસ્ટના રોજ પણ આ જ પ્રકારે ભારે વરસાદ અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો આ 2 દિવસની વાત કરીએ ત્યારબાદ 31 ઓગસ્ટની પણ વાત કરી લઈએ અને આ મહિનાના અંતનો શું છે ફોરકાસ્ટ તો કંઈક આ પ્રકારનો બદલાવ ત્યાં દેખાઈ રહ્યો છે। વડોદરા તેમાંથી નીકળી ગયું છે, નર્મદામાં પણ ખાસી રાહત અહીંયા દેખાઈ રહી છે, પણ ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ દક્ષિણ ગુજરાતના આ 4 જિલ્લા અને છોટાઉદેપુર ત્યારબાદ દાહોદ, મહીસાગર, પંચમહાલ અને અરવલ્લી ત્યાં અતિ ભારે વરસાદ થઈ શકે। એટલે ત્યાંના જે લોકો છે તેમને તૈયારી રાખવાની છે કે 3 થી 5 ઇંચ વરસાદ ખાબકી શકે આ પ્રકારે હવામાન વિભાગ દ્વારા આ આગાહી આપવામાં આવી છે। તો આ 3 દિવસ આમ તો ગુજરાતના માથે ભારે છે પણ દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાનો સમાવેશ થઈ રહ્યો છે જ્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે।